સ્વાગત છે તમારું મારી ચેનલમાં જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ। તો તમે બધા કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો, તમારી તબિયત પણ સારી હશે, તમારા ઘરના બધા સારા હશે। તો મારો ગઈકાલનો વિડીયો અપલોડ થઈ ગયો છે, મેં સવારે વહેલા કરી નાખ્યો હતો। ફૂલ ડેનો મેં વ્લોગ કાલે શૂટ કર્યો હતો કે ફૂલ ડે મેં શું કરીશું ને એ બધું। તો આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે, તમે લોકોએ જોઈ પણ લીધો હશે। તો આજે મારો સેકન્ડ ડે છે, મારો સેકન્ડ વ્લોગ છે। હું બહુ જ એક્સાઇટેડ છું વ્લોગ બનાવવામાં। તો મેં વિચાર્યું કે કાલે ખાસો મોટો મારો વિડીયો થઈ ગયો હતો, અડધો કલાક સમથિંગ થઈ ગયો હતો। તો એટલો મોટો વિડીયો આઈ થિંક તમને બોરિંગ લાગશે। તો મેં વિચાર્યું કે સવારનો તો હવે મેં તમને કાલે બતાવી દીધું, કાલે મેં ફૂલ ડે શું કામ કરું છું શું નહીં એ બધું મેં તમને બતાવી દીધું હતું। તો આઈ થિંક હવે મને રોજ એ બતાવવાની જરૂર નથી। હવે ખુશ ગયો સ્કૂલમાં, એને સ્કૂલમાં મોકલી દીધો। સવારે રોજ જે એ રીતે ઉઠે છે એવી રીતે જ ઉઠે છે। એલાર્મ એનું વાગવું જોઈએ, બસ ના વાગે તો મારે વગર। આજે તો કેવું થયું, એને એલાર્મ કાલે એને એલાર્મ સેટ કર્યો, તો એલાર્મ સેટ કર્યો તો એને કેટલા વાગ્યાનો ખબર જ? 4 વાગ્યાનો સેટ કરેલો। 4 વાગે એલાર્મ વાગ્યું તો મેં કીધું આટલું વહેલું? હું તો ઉઠીને કેતન ઉઠી ગયા। કેતન કે તારું એલાર્મ બંધ કર અને ઉઠ કે ટાઈમ થઈ ગયો। આ તો મેં ઘડિયાળમાં જોયું, ભાઈ 4 વાગે 4 વાગે ઉઠી હું શું કરું? તો પછી મેં એલાર્મ બંધ કર્યો, પછી પાછી સૂઈ ગઈ। પછી 6 વાગે આખરે મારો એલાર્મ વાગ્યો અને હું ઉઠી ગઈ પછી 6 વાગે। તો એવું થયું, ખુશે એનું જે ઘડિયાળ નાની છે ને, એને સ્પેશિયલ એને એલાર્મ માટે એને ઘડિયાળ ત્યાં પડી છે, તમને દેખાયેલા આઈ થિંક। તો એને એની અંદર 4 વાગ્યાનો એલાર્મ મૂકી દીધો હતો। તો અમારો ખુશ તો આવો છે ભાઈ, છોકરા બધાના આવા જ હોય। તો હવે મારું મોટે ભાગે બધું કામ પતી ગયું છે, પૂજા પાઠ પણ મેં કરી દીધી છે, બધું કમ્પ્લીટ થઈ ગયું। હવે હું શું કરીશ, તો આજે મારે જે કાલે રાત્રે મેં ટાર્ગેટ લખ્યા હતા, હવે ટાર્ગેટ પૂરા કરવા માટે મારે કામ તો કરવું જ પડશે ને। તો આજે આઈ થિંક મારે એનું કામ કરવું પડશે ટાર્ગેટનું પૂરું કરવા માટે, અથવા મારે જવું પડશે મોલમાં કરિયાણું થોડું ઘણું લેવાનું છે। હજી તો હું કેતનને ફોન કરું, એ શું કહે છે। એમનો મિસ કોલ તો પડ્યો છે, પણ હું નાવા બેઠેલી હતી એટલે મેં રિસીવ નહીં કર્યો। હાલ મેં જોયો, પણ મારે વ્લોગ પણ સ્ટાર્ટ કરવો હતો એટલે મેં કહું પહેલાં વ્લોગ સ્ટાર્ટ કરવા દે, પછી હું કેતનને ફોન કરું। તો હવે કરી દઉં પહેલાં એમને ફોન, એ શું કહે છે પછી તમને વાત કરું। તો મેં કેતનને ફોન કર્યો તો કેતને તો બીજો પ્લાન બનાવી દીધો છે। એ કહે છે કે ચલો આજે આપણે મોલમાં જતા આવીએ, તો શું કરિયાણું ને બધું લેવાઈ જવાય। તો હવે મારે જે મારું ટાર્ગેટ પૂરો કરવા માટેનું કામ હતું એ મારા ખ્યાલથી આજે મારે સ્ટાર્ટ નહીં થાય। જો કદાચ આખો દિવસ તો છે જ મારી પાસે, થશે તો હું જરૂર શેર કરીશ। સિટી વાગશે। તો હવે અત્યારે મારે જવાનું છે બંસલમાં। તો બંસલમાં જવા માટે એટલે હું ખુશને સ્કૂલમાં લેવા જઈશ, પછી ત્યાંથી બારોબાર હું અમારી શોપ ઉપર જઈશ અને શોપમાંથી પછી અમે બારોબાર જઈશું બંસલમાં। તો હું અત્યારે મેં જો ભાત મૂકી દીધા છે, અહીંયા દાળ બફાવા મૂકી દીધી છે, ગળી દાળ બનાવવાની છે, ભાત। તો અત્યારે તો ઘડિયાળમાં 11:15 વાગી ગયા છે, એટલે હજી મારી પાસે ટાઈમ છે, મારે 11:30 વાગે નીકળવાનું છે। તો હવે બંસલમાં જવાનું છે, તો મારે લિસ્ટ બનાવવું પડશે, કેમ કે લિસ્ટ વગર મને કંઈ યાદ આવશે નહીં। ત્યાં જઉં તો પણ મને યાદ ના આવે, એટલે મારે શું શું લાવવાનું છે હું લિસ્ટ બનાવી દઉં એક કાગળમાં, અને પછી એનો ફોટો બનાવીને લઈ જઈશું। ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા લિસ્ટ બની ગઈ છે। આ રહ્યું મારું લિસ્ટ। હવે હાનું હું ફોટો પાડી દઉં, એટલે પછી ત્યાં મોબાઈલમાંથી હવા ચિઠ્ઠી તો ક્યાં લઈ જાઉં, મોબાઈલમાંથી જોઈને બધું લઈ લઈશ। લો, હું તો ફોન ચાર્જિંગ કરવા જતી હતી ને લાઇટ જ જતી રહી। હવે આ તો પેલો ગોળો છે એટલે શું ચાલુ રહે છે, લાઇટ જાય તો આમાં લાઇટ જતી રહી। હવે હું શું કરું, કંઈ નહીં, જેટલું કામ થાય એટલું તો કરું। તો ભાત બની ગયા છે અને દાળનો પણ વઘાર થઈ ગયો છે। હવે દાળ બનવાની તૈયારી જ છે, બનવા જાય છે। તો દાળ બની જાય એટલે મારું કામ ફિનિશ્ડ, ખાવાનું બની ગયું। અને હવે હું તૈયારી કરું। તો તૈયારી એટલે કેવી તૈયારી કે થેલીઓ લેવાની છે, કેમ કે ત્યાં થેલીઓ હોતી નથી। પછી અમે લગભગ જ્યુપિટરમાં જઈશું, બહુ સામાન નથી લેવાનો એટલે નાની નાની 2 થેલીઓ લઈ લઉં, આટલી તો બહુ થઈ ગઈ। આ 2 થેલીઓ મારે એક તો આમાં ને ફ્લેશ લાઇટ ઓફ જ કરવી પડશે। 2 થેલીઓ લઈ લીધી અને જેકેટ પહેરી લઉં। પર્સ લેવું પડશે મારે, ના પર્સ નથી લેવું, ખાલી મોબાઈલ લઈ લઉં, કેમ કે પછી ત્યાં મૂકવાનું ને લેબલ લગાવે ને આ નાટક ફાટક બધા એના કરતાં હું મોબાઈલ હાથમાં લઈ લઈશ તો શું થોડો વ્લોગ શૂટ કરવો હોય તો કરતા ફાવે। તો અહીંયા બસ આ દાળ રેડી થાય એની રાહ જોઉં છું। તો શું મમ્મીને ખાવાનું આપે પછી હું નીકળું। આ મેં 11:15 થઈ ગયા છે ઘડિયાળમાં, અને હા ઘરે બધી લોક મારતું પહેલાં
તો હું તો કપડાં સુકાવવાના જ ભૂલી ગઈ, ક્યારના ધોઈને મૂક્યા છે. બીજા કામના ચક્કરમાં હું તો કપડાં સુકાવવાના ભૂલી ગઈ. હવે કપડાં સૂકી લઉં. અહીંયા 11:30 વાગી ગયા છે, તમે જોઈ શકો છો. 11:30 થઈ ગયા છે. ખુશને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હું પહેલાં ફટાફટ કપડાં સૂકી દઉં. તો હું રેડી થઈ ગઈ છું. ઘડિયાળમાં 11:05 થઈ ગઈ છે અને હવે હું નીકળું છું. મેં બધું લઈ લીધું છે. પહેલાં ખુશને લેવા જઈશ અને પછી હું જઈશ અમારી શોપ પર. તો આજે હું તમને મારી શોપ પર જાઉં. તો અહીંયા ખુશ આવી ગયો છે. હું ખુશને લેવા આવી ગઈ છું. હસતો હસતો આવે નાટકડો. આ તો જવાનું. ચાલ જલ્દી પપ્પાની દુકાને. ચલો 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 ચલો. તો આ અમારી દુકાન છે. શું બકા મજા? હા એ કરવાનું જ છે. એ હું એને એ જ બોલું. શું કહેવું બોલો તમારું? તમે આવ્યા તમારી દુકાને. આવો શું લેવું છે? મને આપો, પણ મફત હાલ તો ખાતમ લખવું પડશે. હા પૈસા ચાલશે ને? અરે હા ચાલો. તો ફ્રેન્ડ્સ અમે જ્યુપિટર લઈને જઈએ છીએ. બેહવા દો ને આગળ. હવે શું હતો? હું પાસે બેહું ને. તો ચલો આજે હું તમને થોડો પાટણનો નજારો બતાવું. કિચન જો અમે જઈને આવ્યા ભાઈ. ખાવાનું તો જોરદાર, પણ મોંઘું પડે. કેવા ફાલુડા. હાય ગાઈસ. અમે આવી ગયા છીએ બંસલમાં. આ છે બંસલ સુપર માર્કેટ. હા ચાલ ઉભો રહે ઉભો. એ તો પેલું યાર ગાઈસ. હા તો ક્યારે મૂકી વરિયાળી? નહીં ખાવાની ભાઈ તો બિસ્કિટ નહીં લેવાની. વરિયાળી લેવી હોય તો બિસ્કિટ નહીં લેવાની. મોટું પેકેટ લઈ લે. એક બે નહીં એ રીતના નહીં. એ પેલું મોટું લઈ લે. આ નાનું મૂકી દે. અરે બસ થઈ ગયું ને? આ મૂકી દઈએ રીતે. ના એક જ લેવાની. તો ફ્રેન્ડ્સ મેં તો સામાન લઈ લીધો છે, પણ એના પપ્પા હજી ત્યાં ઉભા. દેખાય? અને આ ભાઈ અમારા લોહી પી ગયા. ત્યાં નહીં જવાનું. બધું જોશે. શું જોવા? શું લીધું? અરે વાહ ગાડી લીધી બધું. એ તો અને ટોર્ચ ના લેવાય? મૂકી દે. ટોર્ચ ના લેવાય. જો આ કશું નથી લેવાનું, કશું નથી લેવાનું. અને આ જુઓ, આ જુઓ 3000નું બિલ બનાવી દીધું. કશું નથી લેવાનું, 3000નું બિલ કેવી રીતે બને? નાસ્તામાં જ વધારે થઈ જાય. બાપ ને દીકરો બંને નાસ્તા પર
ઓન ના કરતો આ કોને લીધું બિચારા છોકરાને બોલો અને પોતે શું કરે તા આ તો જોજી એ તો આપણા મેને નતું કીધું તું. મેં તો આપણી જ નીકળ્યા પપ્પાએ વેચવા દીધી ગયા શું કરવા દીધી હે મસ્તી આ બિચારાને કશું લેવા જતા નહીં આ જોજો હા પડી ગયું કિટકેટ હા એ કે મારા પપ્પા કશું નહીં લઈ આવ્યા તો હવે અમે નીકળી રહ્યા પેક થઈ ગયું બધું અડધું ડિક્કીમાં નાખ્યું અડધું આ થેલીમાં લીધું અડધું પેલી થેલીમાં લીધું અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે ચલો પહેલાં દુકાને જઈશું આમનું બાઇક લઈશું અને પછી ઘરે જઈશું તો ઘડિયાળમાં વાગી ગયો છે 1 અમે 1 વાગે ઘરે આવ્યા અને હવે હાથને ધોઈને ચોકલેટ તો જમવાનું કરીએ ભૂખ લાગી આજ તો ચોકલેટ તો હા. ઓ પપ્પા ગરમી એક બાજુ ને એક બાજુ ઠંડી એ લાગે શું કરવાનું ચોકલેટ તો હા. ચોકલેટ હમણાં આપો રે ના તો ખાસું બધું કરિયાણું નહીં લેવું કરી ખાસું બધું થઈ વાગ્યું ચોકલેટ આપને પ્લીઝ. તો ફ્રેન્ડ્સ અહીંયા ઘડિયાળમાં વાગી ગયા છે 4 અમે તો આ બંસરમાંથી આવ્યા હજી સામાન એમને એમ પડ્યો છે સ્ટીલ અને જો ઘડિયાળમાં 4 ને 5 થઈ ગઈ બંસરમાંથી આવ્યા પછી તો અમે ખાધું ખાઈને પછી અમે સૂઈ ગયા ઊંઘીને ઉઠ્યા અને હવે બસ કેતન જવાની તૈયારી કરે છે એનો ટાઈમ થઈ ગયો છે આજ તો એમને શરદી થઈ ગઈ મેં કાલ છાશ પીવડાવી ને એટલે જય માતાજી અને બબ્બુ રમવા ગયો ખુશ મારું સોસાયટી આ છે અમારી સોસાયટી મિલન પાર્ક સોસાયટી બાય બાય તો હવે હું રસોડામાં બેઠા એક તો ફ્લેશ લાઇટ ઓફ થઈ તો હવે હું આ રસોડામાં બેસીને આ બંસનનું બધું જે સામાન જે કરિયાણું મિલાયા છે બધું એ બધું હું ગોઠવી દઉં હવે ડબ્બાઓમાં રવડે તો તૈયારી આપે. ના આખો દિવસ વરિયાળી ના તૈયારી આપે. 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 તો અહીંયા તો બધું સાફ કરતાં કરતાં કરિયાણું બધું સેટ કરતાં મારે વાગી ગયા 5 અને હવે ઘરમાં કચરા કાઢવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ઘરમાં કચરા કાઢી દઉં તો મેં અહીંયા બધું સાફ તો કરી દીધું બટ હા કેવું થયું કે મારે મીઠાની થેલી તૂટેલી આવી તો ખાસી બધું મીઠું તમે જુઓ તો એટલે એટલું બધું બી નહીં પણ એમ કે પગમાં આવતું હતું હવે પગમાં મીઠું આવે એ ના સારું કહેવાય એટલે એ બધું સાફ કરવાનો ટાઈમ થયો અને હમણાંથી તો કેવું થતું હતું કે શાકભાજીઓ રહેતી ને તો આવી રીતના કોથળીમાં હું ફ્રીજમાં મૂકી દેતી હતી એ ના સારું કહેવાય એ આપણે શરીરને નુકસાન કરે તો આજ તો બધી થેલીઓ બહાર કાઢી દીધી હું તમને બતાવું જુઓ આજ તો બધી શાકભાજી બહાર કાઢી દીધી છે આ બધી કોથળીઓમાં એવી ને એવી પેક કરેલી આ બધું સુધારવાનું છે મારે તો આ બધું મેં ખાલી બધું ફ્રીજમાં જેટલું હતું એ બધું બહાર કાઢી દીધું અને હવે હું વ્યવસ્થિત એને કપડાની થેલીમાં ગોઠવીને મૂકી દઈશ સાફ કરીને તો ગાઈઝ બધું સાફ કરતાં મારે વાગી ગયા 5:30 અને મેં જે પેલી પોલિથીનવાળી થેલીઓ એટલે કે જબલું આપણે જબલું કહીએ પ્લાસ્ટિકની કોથળીઓમાં જે શાકભાજી એ મેં કાઢીને આ ટાઈપની કપડાની ફ્રીજમાં મૂકવાની ચેનવાળી મેં થેલીઓ ક્યાં નહીં પડશે હું આમ જ મૂકતી હતી આપતો પણ હમણાંથી કેવું થયું કે જ્યારથી મારે શું કહેવાય ઓર્ડર બહુ બધા થયો ઓર્ડરના કારણે મને ટાઈમ નહોતો મળતો તો હવે બધું મેં સરસ રીતે પેક કરીને મૂકી દીધું છે ફ્રીજમાં ફ્રીજ પણ સરસ ક્લિયર થઈ ગયું હવે મને ફ્રીજ ગંદુ રહે મને એ નહીં ગમતું તો બધું સાફ થઈ ગયું હવે હજી તો 5:30 વાગે છે એટલે હું વિચારું કે હું શું કરું અને અહીંયા જો આ લોકો મસ્તી કેવી કરે પણ મારા મોટા તો પહેલા પૂછતા ને પપ્પા.
આ 2 જણા મસ્તીખોર. હવે નહીં આ ઓના બી બધા જવાનું હ તો મેરા પી એ PUSHPA એવું ના આવે. હેડ જે તું લેસન કરવા બેસી જા બેટા. ચલો તો ફ્રેન્ડ્સ, અહીંયા રસોઈ બનાવતા બનાવતા મારે ઘડિયાળમાં વાગી ગયા છે 8 અને હવે ખુશને હું હોમવર્ક કરાવી દઉં. એના પપ્પા આવે એની પહેલાં, કેમ કે એના પપ્પાને નહીં ગમતું ઓનું હોમવર્ક બાકી ના રહેવું જોઈએ કે. ચાલ બેટા ચલો ચલો ખુશ મારો હોમવર્ક કરવા બેસી જાય. લેસન આપ્યું હા હું જોઈ લઉં પહેલાં વોટ્સએપમાં. અમારે ખુશને તો વોટ્સએપમાં મેસેજ આવે છે. ABCD જ છે મારા ખ્યાલથી, હું જોઈ લઉં છે. આ ભાઈ ત્યાં ગયા હતા ને રવીનાના ઘરે, અહીંયા બાજુમાં મારા ફ્રેન્ડ છે ને એનું ઘર, તો એ ભાઈ લિપસ્ટિક કરીને બતાતો એના આઈલાઇનર એની બગાડી અને આ લિપસ્ટિક કરી. એ બંને છોકરાઓ ભેગા થઈને બિચારીનું મેકઅપ કીટ આખી બગાડી. લેસન કર જલ્દી. શું આપ્યું આજે હોમવર્કમાં? A for apple અને B for bolo, C for keto, D લખો. for dogo, એટલું જોર આવે ને A ભાઈને. for apple, B for bolo. કર. નામાં કડા લાયા. શરદી થઈ ગઈ બેટા, આજ રમકડા ના મળ્યા. બસ આ ભાઈ લે. આ મારા ભાઈના ધમ પછાડા. શું લાયા? દવા. દવા ખાઈજો. નીકળતી નથી દવા. બોલે એમની નાની કટ મારા માટે બાકી લાયા. ઓર કોને નહીં મારા માટે કશું ના લાયા. આ ભાઈના રમકડા એક દિવસ સ્પેશિયલ હું એનો વ્લોગ બનાવીશ. કપૂર લેતા જા. કપૂર સ્પેશિયલ હું એનો વ્લોગ બનાવીશ. આ ઘર અહીંયા રમકડા પડેલા છે. આ જો ડોરેમોન ક્યાં રખડ, ત્યાં ટાઈગર ક્યાં રખડ. મારા માટે કશું નહીં લાયા. કશું નહીં લાવતા બાબુ તો. કપૂર તો કામ પત્તા વાગી ગયા છે 9:15, 9:30 થવા આવ્યા છે. હવે તો 9:25 થઈ એટલે તો અમે જમી લીધું. જમીને આજ તો મેં મંચુરિયન બનાવ્યું હતું. સારું બન્યું હતું. સ્ટાર્ટિંગમાં થોડું બગડ્યું હતું પણ પછી સારું બની ગયું. તો અને હા, એમના માટે સૂપ બનાવ્યો હતો હોટ એન્ડ શ્યોરવાળો, કેમ કે એમને થોડું શરદી ખાંસી બહુ થઈ ગઈ છે. ખાંસી તો નથી પણ શરદી છે. શરદીના કારણે એમને કફ થઈ ગયા છે, એટલા માટે હોટ એન્ડ શ્યોરવાળું સૂપ અને મંચુરિયન બનાવ્યું હતું. તો જમીને હું ફ્રી થઈ ગઈ છું અને ઘડિયાળમાં વાગી ગયા છે 9:30. તો હવે અમે સૂવાની તૈયારી કરીએ, કેમ કે સવારે વહેલી સ્કૂલ હોય છે. તો ખુશ તો બપોરે સૂતો જ નથી. મને ઊંઘ આવે બપોરે પણ એને ઊંઘ નહીં આવતી, એટલે રાત્રે સૂઈ જાય છે વહેલું. તો એને સુવડાવી દઉં અને પછી સવારે બિચારો વહેલા ઉઠે 7 વાગે. જેવું એલાર્મ વાગે ને એવો તરત ઉઠી જાય. હા, મારો ખુશ તો એટલો ડાયો. અને આજ તો હોમવર્ક પણ જાતે કરી દીધું. હા, એને મોઢું સીધું રાખ. એવું ના કરાય ગાય. આ લોકોને કેવું લાગે ગાઈઝને? હેલો ગાઈઝ. તો ચલો, આજનો મારો વ્લોગ કંઈક આવો હતો. આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, મારા વિડીયોઝને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.